Hello everyone, welcome back. Hope you all are fine. Okay, so in the previous lecture, we started with our syllabus of accountancy and we discussed introduction of accountancy, definition of accountancy, and features or characteristics of accountancy. Today, we are moving further with the objectives of accounting. That is our point number 4. Okay, આઈ હોપ કે તમે બધાએ જેટલી વસ્તુ આપણે કાલે થઈ છે એ બધી જ વસ્તુ તમારા બુકમાં નોટ કરેલી હશે, જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હતી અને જેટલી વસ્તુ મેં તમને ટેક્સ્ટ બુકમાંથી રીડ કરવા માટે કીધેલું હતું એ બધી જ વસ્તુ તમે સરખી રીતના કરેલી હશે. મૂવિંગ ફર્ધર, ઓબ્જેક્ટિવ્સ ઓફ એકાઉન્ટન્સી. ઓકે, સો હવે એકાઉન્ટિંગ્સ આપણે કરીએ છીએ એટલે કે બુક કીપિંગ, અલ્ટિમેટલી જે ટ્રાન્ઝેક્શન્સ આપણે આપણા બુકની અંદરમાં જે રેકોર્ડ કરીએ છીએ એની પાછળના ઓબ્જેક્ટિવ શું છે એ આપણે અહીંયા ડિસ્કસ કરવાના રહેશે. તો બહુ જ ઇઝી છે, 9 પોઈન્ટ્સ ટોટલમાં છે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધી ફર્સ્ટ પોઈન્ટ, પરમેનન્ટ રેકોર્ડ્સ. ઓકે, તો એકાઉન્ટિંગ છે એ એક પ્રકારથી તમારી પાસે એઝ એ પરમેનન્ટ રેકોર્ડ છે એ રહે છે. કાલે આપણે એક એક્ઝામ્પલ લીધેલો હતો કે ભાઈ તમારી ફર્મ ઓન એન્ડ સપોઝ તમે વિચારો તો ભાઈ 2015ની અંદરમાં શરૂ કરવામાં આવેલી હતી. એના પછી આપણે અકાઉન્ટ્સ મેન્ટેન કરતા હતા એના 2015, 16, 17 અને ફર્ધર આપણે ટિલ 2021 સુધી એને આપણે લખીએ છીએ. તો જેટલા પણ પ્રીવિયસ આપણા જે અકાઉન્ટ્સ લખેલા છે, જેટલા પણ પ્રીવિયસ આપણા ટ્રાન્ઝેક્શન થયેલા છે એ બધે આપણે અકાઉન્ટન્સીની બુકમાં લખેલા હશે, એકાઉન્ટિંગની બુકની અંદરમાં લખેલા હશે. તો એ આપણી પાસે એક પ્રકારથી પરમેનન્ટ રેકોર્ડ તરીકે છે એ રહે છે. પહેલાંના ટાઈમમાં છે એ અલગ અલગ પ્રકારની બુક્સ આવતી હતી અકાઉન્ટિંગ લખવા માટે, જેમાં કોરો પેજ હોય, જે અત્યારે પણ ઘણા બધા લોકો છે એ પોતાની દુકાનની અંદરમાં યુઝ કરતા હોય છે. ઓકે, બટ વિથ ધી એડવાન્સમેન્ટ ઓફ ધી ટેકનોલોજી અત્યારે આપણે જોઈએ છીએ તો ભાઈ આપણને ઘણી બધી જગ્યાએ છે એ જ સેમ વસ્તુ છે એ કોમ્પ્યુટરમાં પણ લખાતી હોય છે અને ગમે ત્યારે ઇન ફ્યુચર તમને એ પ્રીવિયસ ડેટાની જરૂર છે એ પડશે તો તમે એને ઇઝીલી છે એ વર્ષના અકાઉન્ટિંગની અંદરમાં જઈને ફાઇન્ડ આઉટ છે એ કરી શકો છો. તો એકાઉન્ટિંગ છે એક પ્રકારથી તમારી પાસે પરમેનન્ટ રેકોર્ડ્સ તરીકે છે એ રહે છે. સેકન્ડ પોઈન્ટ, ટુ નો ધી ઇફેક્ટ ઓફ ધી ટ્રાન્ઝેક્શન. ઓકે, તો ટ્રાન્ઝેક્શનની ઓવરઓલ ઇફેક્ટ શું થાય છે એ આપણને ખબર પડે છે વિથ ધી હેલ્પ ઓફ એકાઉન્ટિંગ. તો એમાં કેવા આપણને શું માંગે છે કે આપણે કાલે ઘણા બધા એક્ઝામ્પલ લીધેલા હતા કે આપણું એક્સપેન્સ થાય છે, આપણને ઇન્કમ થશે, આપણને લોસ થઈ શકે છે, આપણને પ્રોફિટ થઈ શકે છે. ઓકે, તો આ અલગ અલગ પ્રકારની ઇફેક્ટ છે એક એક ટ્રાન્ઝેક્શનની, બરોબર છે. ઓકે, તો જો તમે અકાઉન્ટિંગ લખો છો તો તમને આઈડિયા આવશે કે ભાઈ આ પર્ટિક્યુલર યરમાં તમને પ્રોફિટ થાય છે, તમને લોસ થાય છે, તમારી ઇન્કમ વધારે છે, તમારી એક્સપેન્સીસ વધારે છે. તો XYZ બધી જ વસ્તુ તમારી પાસે નોલેજ છે એ રહેશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો ટુ નો ઇન્ફ્લુએન્શિયલ ફેક્ટર્સ. ઓકે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ટુ નો ધી ઇન્ફ્લુએન્શિયલ ફેક્ટર્સ. ઓકે, સો ઈચ યર આપણે આપણું અકાઉન્ટિંગ છે એ બનાવતા હોઈએ છીએ, બધા જ વર્ષે આપણે અકાઉન્ટ્સ આપણું બનાવશે. તો અકાઉન્ટ્સ જ્યારે આપણે પ્રિપેર કરીએ છીએ ત્યારે ઈચ યર દર વર્ષે તમારી પાસે ડિફરન્ટ ડેટા હશે, જેની અંદરમાં ઘણીવાર એવું બન્યું હશે કે ભાઈ એક્સપેન્સીસ તમારા વધારે છે, ઓકે, ઇન્કમ છે એ ઓછી છે. તો જ્યારે એક્સપેન્સીસ વધારે હોય, ઇન્કમ ઓછી હોય તો થશે શું? લોસ થશે. ઓકે, હવે તો આ જે લોસ થયું તો કોઈ પણ કંપની એમ વિચારશે કે ભાઈ આપણા જે કંપનીની અંદરમાં કોઈ દિવસ છે લોસ છે એ થવું જોઈએ નહીં. તો એ લોસથી બચવા માટે આપણે કઈ વસ્તુ પર ધ્યાન રાખશું? આપણી એક્સપેન્સીસને ઘટાડશું અને આપણી ઇન્કમને છે એ વધારશું.
તો અલગ અલગ પ્રકારના આપણે ફેક્ટર્સ જોશું કે ભાઈ કયા ફેક્ટર્સના કારણે આપણા એક્સપેન્સીસ છે એ વધે છે અને કયા એવા ફેક્ટર્સ છે જેના કારણે આપણી ઇન્કમ છે એ ઘટે છે. ઓકે, તો આને આપણે કહીએ છીએ ઇન્ફ્લુએન્શિયલ ફેક્ટર્સ. બરોબર છે. ઓકે, આ ફેક્ટર્સને આપણે ધ્યાનમાં રાખશું અને બીજા વર્ષે જ્યારે આપણે કંપનીને રન કરતા હશું વિથ ધી કમેન્સમેન્ટ ઓફ ધી ન્યૂ ફાઇનાન્શિયલ યર, તો એ ટાઈમે આપણે જે એક્સ્ટ્રા એક્સપેન્સીસ આપણા ખોટી રીતના થયેલા હતા એને આપણે ઘટાડશું અને જ્યાંથી આપણને એક્સ્ટ્રા ઇન્કમ છે એ મળશે એને આપણે વધારવાની ટ્રાય છે એ કરશું. સો અલ્ટિમેટલી જ્યારે આપણે સેકન્ડ યર કેલ્ક્યુલેટ કરતા હશી ત્યારે આપણા એક્સપેન્સ છે એ ઘટી જશે, ઇન્કમ છે એ વધી જશે એન્ડ ફાઇનલી વી વિલ ગેટ પ્રોફિટ ફોર ધી નેક્સ્ટ યર. ઓકે, તો અલગ અલગ ઇન્ફ્લુએન્શિયલ ફેક્ટર્સને આમાં વાત કરવામાં આવેલી છે. ટુ ડિટરમાઇન ટેક્સ લાયબિલિટી. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તમે આજે એકાઉન્ટ્સ બનાવો છો તો એકાઉન્ટ્સની અંદરમાં તમારું જે પ્રોફિટ હશે, બરાબર છે, નેટ પ્રોફિટ આપણે કહીએ છીએ, એની અંદરમાંથી આપણે ટેક્સ ફાઇન કરવાનું રહેશે. ઓકે, કે ભાઈ કેટલું ટેક્સ છે એ આપણે પે કરવું પડશે ઓફ અવર ઇન્કમ, એટલે કે આપણા પ્રોફિટ ઉપર આપણે કેટલું ટેક્સ પે કરવાનું છે. ટેક્સ ઇઝ અ ટાઈપ ઓફ લાયબિલિટી. શું કામ લાયબિલિટી છે? બીકોઝ વી હેવ ટુ પે ઇટ. આપણે એને શું કરવાનું છે? પે કરવાનું છે. સો ટેક્સ ઇઝ અ ટાઈપ ઓફ લાયબિલિટી ફોર એ પર્ટિક્યુલર બિઝનેસ. ઓકે, તો કેટલી લાયબિલિટી આપણે પે કરવાની છે એટ ધી એન્ડ ઓફ ધી યર એ આપણને આઈડિયા આવશે વિથ ધી હેલ્પ ઓફ પ્રિપેરિંગ અવર અકાઉન્ટ્સ. મૂવિંગ નેક્સ્ટ, ટુ નો ક્વાન્ટમ ઓફ પેએબલ્સ. વેરી ઇઝી પોઈન્ટ કે પેએબલ્સ એટલે કે ભાઈ આપણે ઘણી બધી જગ્યાએથી આપણું બિઝનેસ ચાલુ કરવા માટે છે એ ફાઇનાન્સ લીધું હોય અથવા તો રો મટીરિયલ્સ લીધા હોય ને આપણે પ્રોડક્ટ્સને આપણે પ્રોડ્યુસ છે એ કરતા હોઈએ છીએ. એમને એમ તો પ્રોડક્ટ બની નહીં જાય ગમે તે કંપની ચાલુ કરીને. એ પ્રોડક્ટ બનાવવા માટે આપણને મશીનરી, લેબર્સ, રો મટીરિયલ્સ, XYZ આ બધી વસ્તુની આપણને જરૂર છે એ પડશે. તો એ જે વસ્તુની જરૂર આપણને પડે છે એને સામે આપણે પૈસા પણ આપવાના હશે. તો એને આપણે કહીએ છીએ પેએબલ્સ, કે ભાઈ કેટલા આપણે પૈસા છે એ આપણે પે કરવાના છે જેનાથી આપણે આપણી વસ્તુ છે એ પ્રોડ્યુસ કરી શકીએ છીએ. એનું વાઇસ વર્સા કન્ડિશન આપણે જોઈએ તો 6th પોઈન્ટ, ટુ નો ક્વાન્ટમ ઓફ રિસીવેબલ્સ, કે આપણે પ્રોડક્ટ પ્રોડ્યુસ કર્યું એના પછી એ પર્ટિક્યુલર પ્રોડક્ટને આપણે માર્કેટની અંદરમાં સેલ ઓફ કરવા જઈએ છીએ. તો સેલ ઓફ આપણે બે રીતના કરી શકીએ. કાલે આપણી વાત થઈ ગઈ છે, બે પ્રકારના ટ્રાન્ઝેક્શન આવશે. યા તો એ ટ્રાન્ઝેક્શન કેશ હશે અથવા તો એ ટ્રાન્ઝેક્શન ક્રેડિટ હશે. ઇફ ધી ટ્રાન્ઝેક્શન ઇઝ કેશ વી વિલ ઇન્સ્ટન્ટલી રિસીવ અવર મની. ઇફ ધી ટ્રાન્ઝેક્શન ઇઝ ક્રેડિટ તો આપણને થોડાક દિવસ પછી પૈસા છે એ મળશે. ઓકે, તો રિસીવેબલ્સ ક્યારે થશે? જ્યારે આપણું નેચર ઓફ ટ્રાન્ઝેક્શન છે કેવું હશે? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હશે. તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હશે તો આપણને આઈડિયા આવશે ભાઈ કે આપણે XYZ માણસને છે એ 20,000ના ગુડ્સ છે એ સેલ કરેલા હતા અને એ જે પૈસા આપણે સેલ કર્યા હતા એના પૈસા આપણે લેવાના છે 20 ડેઝ પછી. ઓકે, તો આપણને આઈડિયા આવી કે ભાઈ 20 દિવસ પછી XYZ માણસના પૈસા છે આપણી પાસે બાકી છે. ઓકે, તો એ એક પ્રકારથી આપણને આઈડિયા આવશે. જો આપણે અકાઉન્ટિંગ પ્રિપેર કરશે તો આપણને આઈડિયા આવશે કે ભાઈ કેટલા પૈસા આપણે કોની પાસેથી લેવાના છે. પોઈન્ટ નંબર 7, ટુ મેઝર ધી પ્રોફિટેબિલિટી ઓફ ધી બિઝનેસ. તો આ પોઈન્ટ આપણે હમણાં જ ડિસ્કસ કર્યું કે જ્યારે તમારું એક્સપેન્સીસ ઓછું હશે, ઇન્કમ છે એ વધારે હશે, ત્યારે તમને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની અંદરમાં એક્સેસ ઓફ ઇન્કમ ઓવર એક્સપેન્સ છે મળશે. ઇટ મીન્સ કે આપણને શું મળે છે? તો ભાઈ આપણને મળે છે પ્રોફિટ. ઓકે, તો એ વસ્તુ ખબર કેમ પડી? જો આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવશું ત્યારે. ઓકે, તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એક અકાઉન્ટિંગનો ભાગ છે. અકાઉન્ટિંગની અંદર બે મેઇન વસ્તુ આવે છે, કાલે આપણે ડિસ્કસ થઈ ગયેલી છે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે આપણે બનાવીએ છીએ એની અંદરમાંથી આપણને ખબર પડે છે કે ભાઈ આપણને પ્રોફિટ થાય છે કે લોસ થાય છે. સો અલ્ટિમેટલી આપણે એ ટાર્ગેટ કરી શકીએ છીએ. પોઈન્ટ નંબર 8, ટુ નો ઇકોનોમિક સ્ટેટસ ઓફ ધી બિઝનેસ. ઇકોનોમિક સ્ટેટસની અંદર આપણે શું વાત કરીએ તો હંમેશા જ્યારે ઇકોનોમિક સ્ટેટસની વાત આવે તો આપણે એક એક્ઝામ્પલ લઈએ અહીંયા કે સપોઝ એક પર્સન છે, પર્સન એ, એની પાસે
1 કરોડનું લેન્ડ છે. ઓકે, 50 લેક્સની એની પાસે મશીનરી છે. 20 લેક્સનું એની પાસે ફર્નિચર છે. વી આર ટેકિંગ એન એક્ઝામ્પલ, પ્લીઝ ડોન્ટ ટેક ઇટ સિરિયસલી. ઓકે, તો અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આ જે 1 કરોડ છે, 50 લેક્સ છે, 20 લેખ છે, લેન્ડ, મશીન, ફર્નિચર, આ બધું શું છે? આ બધું પર્સનનું એસેટ છે, વર્થ ₹1 કરોડ 70 લેક્સ, 1.7 કરોડ્સ, બરાબર છે. ઓકે, તો આ આનો અસેટ છે. હવે આપણે બીજા એક ભાઈ છે પર્સન બી, એની પાસે 50 લેક્સનું લેન્ડ છે, 20 લેક્સની મશીન છે અને 10 લેક્સની એ ભાઈ પાસે છે ફર્નિચર. તો આનું આપણે જે ટોટલ ઓફ અસેટ કરીએ તો કેટલું થાય છે? 80 લેક્સ, બરોબર છે. ઓકે, સો જ્યારે આપણે કમ્પેરિઝન કરીએ પર્સન એ વિથ પર્સન બી, તો આપણને શું જોવા મળે છે કે ભાઈ પર્સન એ છે એની પાસે 1.7 કરોડનો અસેટ છે, જ્યારે પર્સન બી છે એની પાસે 80 લેક્સનું અસેટ છે. સો નાવ વી કેન કમ્પેર ધી ઇકોનોમિક કન્ડિશન ઓફ પર્સન એ એન્ડ પર્સન બી. તો જ્યારે આપણે કમ્પેર કરીએ તો આપણને શું જોવા મળે છે કે ભાઈ પર્સન એ છે એની ઇકોનોમિક કન્ડિશન છે એ પર્સન બી કરતાં સારી છે. ઓકે, બીકોઝ પર્સન બી એ છે એની પાસે 90 લેક્સનું અસેટ વધારે છે. ઓકે, તો તમે તમારા બિઝનેસની અંદરમાં પણ અસેટ અને જે લાયબિલિટીઝ હોય છે એનાથી તમે તમારું ઇકોનોમિક સ્ટેટસ બિઝનેસનું નક્કી કરી શકો છો. ઇફ યુ હેવ મોર અસેટ compared to that of liabilities, ઓકે, તો તમારું ઇકોનોમિક સ્ટેટસ સારું છે. ઇફ તમારી લાયબિલિટીઝ વધારે છે, અસેટ તમારું ઓછું છે, તો તમારી ઇકોનોમિક સ્ટેટસ છે એ લો છે. ઓકે, સો સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. પોઈન્ટ નંબર 9, ટુ ડિટેક્ટ એન્ડ અવોઇડ એરર્સ એન્ડ ફ્રોડ. ઓકે, તો તમે અકાઉન્ટ્સ બનાવો છો એની અંદરમાં તમે બધી જ ઇન્ફોર્મેશન છે એ સરખી રીતના રેકોર્ડ છે એ કરો છો. ઓકે, અલ્ટિમેટલી એ રેકોર્ડિંગના કારણે ઘણી બધી જગ્યાએ તમે તમારી મિસ્ટેક્સ છે એ અવોઇડ છે એ કરો છો, કે મીન્સ કે મિસ્ટેક છે એ થતી નથી. એક રેકોર્ડ તમારી પાસે એવું બને છે જેની અંદરમાં તમે અલગ અલગ પ્રિન્સિપલ્સનો ઉપયોગ કરીને, અલગ અલગ સ્કિલ્સનો ઉપયોગ કરીને તમે ફાઇનલ અકાઉન્ટ્સ છે એ પ્રિપેર કરો છો. તો એની અંદરમાં મિસ્ટેક હોવાના ચાન્સીસ છે એ બહુ ઓછા છે એ હોય છે અને તમને એક્યુરેટ ઇન્ફોર્મેશન છે એ મળી શકે છે. ઓકે, પોઈન્ટ નંબર 5, એડવાન્ટેજીસ ઓફ અકાઉન્ટન્સી. ઓકે, એડવાન્ટેજીસ અને ઓબ્જેક્ટિવ્સ છે એમાં 90%ની વસ્તુ છે એ સિમિલર છે એ હશે. લેટ અસ ડિસ્કસ ઇટ. જે પોઈન્ટ આપણા ઓબ્જેક્ટિવમાં આવી ગયેલા હશે એને આપણે સ્કીપ છે એ કરવાના આમાં રહેશે. ઓકે, સો ફર્સ્ટ થિંગ ઇઝ અવેલેબિલિટી ઓફ ધી અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન. ઓકે, તો આપણે બધી જ વસ્તુ રેકોર્ડ છે અકાઉન્ટિંગની અંદરમાં કરેલી હશે, તો અલ્ટિમેટલી તમને પ્રીવિયસ જે ડેટા હશે અકાઉન્ટિંગનું તમારી કંપનીનું એ તમને ઇઝીલી છે એ ફ્યુચર અથવા તો પ્રેઝન્ટમાં છે અવેલ છે એ થઈ જશે. તો સિમ્પલ પોઈન્ટ છે. ટુ નો પ્રોફિબિલિટી, તો આપણે આ વસ્તુ ડિસ્કસ કરી કે ભાઈ જ્યારે એક્સપેન્સ ઓછું હશે, ઇન્કમ વધારે હશે તો તમારી પ્રોફિટ થશે. એ તમે જ્યારે એકાઉન્ટિંગ પ્રિપેર કરશો, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, તો એની અંદરમાં તમને આઈડિયા છે એ આવી જશે. ટુ નો ફાઇનાન્શિયલ સ્ટેટસ, હમણાં જ આપણે પોઈન્ટ નંબર 8 ડિસ્કસ છે એ કર્યું. ઇકોનોમિક સ્ટેટસ એન્ડ ફાઇનાન્શિયલ સ્ટેટસ બોથ આર ઇક્વિવેલન્ટ ટુ ઈચ અધર, સો નો નીડ ટુ ડિસ્કસ ઇટ ફર્ધર. ટેક્સ પ્લાનિંગ તો આપણે જોયેલું હતું કે ભાઈ કેટલું ટેક્સ આવશે એને કેવી રીતના આપણે આપવાનું રહેશે, એ બધી વસ્તુ આપણે જોવાની રહેશે. વેલ્યુએશન ઓફ બિઝનેસ. ઓકે, કે ભાઈ તમારું બિઝનેસની વેલ્યુ કેટલી છે એ વસ્તુ આમાં જોવામાં છે એ આવશે. ઓકે, તો આ પોઈન્ટ અંદરથી જો. ઇન પ્રેક્ટિસ સમટાઇમ્સ એન ઓનર સેલ્સ ઇઝ ઓન બિઝનેસ ટુ અનધર પર્સન. અંડર ધીસ સર્કમસ્ટેન્સીસ વોટ શુડ બી ધ સેલિંગ પ્રાઇસ ઓફ ધ બિઝનેસ. ઓકે, આ વસ્તુ મેઇન છે આપણા માટે. શું કહેવા માંગે છે અહીંયા આપણને કે એક કંપની છે,
કંપની એ, એને સપોઝ ઓનરનું નામ છે મોહિબ, સમજી લો થોડીક વાર માટે, બરાબર છે. ઓકે, હવે મારી આ કંપની છે. ઓકે, કંપની બહુ સારી ચાલે છે. ઓકે, પણ મારે ફ્યુચર છે એમાં હજી એક કંપની ડેવલપ કરવી છે, જે છે કંપની બી. ઓકે, હવે કન્ડિશન એવી છે કે મોહિબભાઈ છે એ કંપની એ અને કંપની બી બે ભેગી ચલાવી શકતા નથી. તો આ ભાઈ શું વિચારે છે કે આપણે આપણી જે કંપની એ છે એને આપણે સેલ કરી દઈએ કોઈ હજી એક ડિફરન્ટ માણસને, જેથી કરીને એક જ કંપની છે એ ચલાવવાની છે એ રહેશે. ઓકે, તો એ ભાઈ પકડે છે એક નવા ભાઈને જેનું નામ હોય છે હસાન, બરાબર છે. આ ભાઈને મોહિબભાઈ છે એ કંપની છે એ વેચે છે. કઈ કંપની? તો કંપની એ છે એ વેચશે. તો આ કંપની એ છે એની કંઈક વેલ્યુ હશે, વ્યવહારિક વસ્તુ છે. મોહિબભાઈ એમને એમ તો નહીં દે દે કે આલ્યો હસાનભાઈ તમે આ કંપની સાચો, એમને મજા કરો, બરાબર છે, એમને એમ તો નહીં દે ને, કાંઈક એની વેલ્યુ હશે, બરાબર છે. તો હસાનભાઈને એ પર્ટિક્યુલર વેલ્યુ છે એ કોને પે કરવાની છે? ઓનર 1 એટલે કે મોહિબને, બરોબર છે. ઓકે, હવે આ વેલ્યુ કેટલી થવી જોઈએ, બરોબર છે. ઓકે, તો એ આપણને અકાઉન્ટિંગના મદદથી ખબર છે એ પડશે. કોના મદદથી ખબર પડે છે? એકાઉન્ટિંગના મદદથી ખબર છે આપણને પડશે. પ્લીઝ આ એક્ઝામ્પલને સિરિયસલી લેતા નહીં, બરાબર છે. ઇન જનરલ અમે બે ભાઈઓ છીએ, બરોબર છે, તો અમે કદાચ એમને વેલ્યુ વગર પણ એકબીજાને કંપની છે એ આપી દઈએ, બરોબર છે. ઓકે, ડિસિઝન મેકિંગ. ઓકે, તો અલગ અલગ પ્રકારની બિઝનેસ ફર્મ હોય છે. સોલ પ્રોપ્રાઇટરશિપ એટલે કે સિંગલ ઓનરવાળી ફર્મ, પાર્ટનરશિપ કે જેની અંદરમાં 2 થી 50 સુધીના પાર્ટનર્સ હોય એવી ફર્મ, અથવા તો કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની. ઓકે, તો આ 3 અલગ અલગ પ્રકારના બિઝનેસ ફર્મ આપણને જોવા છે એ મળે છે. એની અંદરમાં અલગ અલગ સબ હોલ્ડર્સ હોય છે, જેમાં આપણે ક્રેડિટર્સ કહીએ, સ્ટેક હોલ્ડર્સ કહીએ, શેર હોલ્ડર્સ કહીએ, જે અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન છે એ ફર્મની અંદરમાં લેતા હોઈએ છીએ. એટલે કે બિઝનેસ ફર્મની અંદરમાં અલગ અલગ પ્રકારના ડિસિઝન્સ છે એ લેતા હોઈએ છીએ. તો એ ડિસિઝન કેવી રીતના લેવા, કયા બેઝિસ ઉપર લેવા, તો એનું જે મેઇન બેઝ છે શું છે? તો ભાઈ એનું મેઇન બેઝ છે એકાઉન્ટિંગ, બરોબર છે. ઓકે, એઝ એન એવિડન્સ. ઓકે, તો એકાઉન્ટ્સ છે એઝ એન એવિડન્સ તમારી પાસે છે એ રહે છે. કેવી રીતના? બીકોઝ વી આર રેકોર્ડિંગ ધી હિસ્ટોરિકલ ડેટા. આપણી પાસે હિસ્ટોરિકલ ડેટા છે એ અવેલેબલ હશે, તો જ્યારે પણ આપણને ગમે ત્યારે કંઈક વસ્તુની જરૂર છે ઇન ફ્યુચરમાં પડશે. ઓકે, એઝ એ ચેકિંગ, બરાબર. ફ્યુચરમાં ઘણી બધી વસ્તુ એવી પોસિબલ બને કે ભાઈ પ્રીવિયસમાં કંઈક લોચા થયા હોય અથવા તો કંઈક પ્રોબ્લેમ થયું હોય ઇન રેકોર્ડિંગ ધી ટ્રાન્ઝેક્શન. ઓકે, તો ફ્યુચરમાં આપણે છે એ જે પ્રીવિયસ હિસ્ટોરિકલ ડેટા છે એને યુઝ કરીને આપણે એરર છે રેક્ટિફાઈ કરી શકીએ છીએ, અને ક્યાં પ્રોબ્લેમ છે, કોનો વાંક છે, બધી વસ્તુ આપણને સરખી રીતના મળી શકે છે. કમ્પેરિઝન વિથ ધી પાસ્ટ ઓપરેશન. ઓકે, તો તમે પ્રેઝન્ટને જે તમારું હિસ્ટોરિકલ ડેટા છે, જેને તમે પ્રીવિયસ ડેટા કહો છો, એની સાથે કમ્પેર છે એ કરી શકો છો. મોરલ કંટ્રોલ. ઓકે, તો મોરલ કંટ્રોલ એટલે શું છે ભાઈ? એકાઉન્ટ છે આપણું ઓરલ નથી, ઓકે, અથવા તો લૂઝ ફોર્મમાં નથી, બરોબર છે. આપણે એને પરફેક્ટલી એક રિટર્ન ફોર્મમાં લખીએ છીએ, જે આગળ જઈને આપણને એઝ એન એવિડન્સ છે એ કામ છે આવી શકે છે. સો અલ્ટિમેટલી એમ્પ્લોય દ્વારા કોઈ પણ પ્રકારનું ફ્રોડ છે એના ચાન્સીસ છે એ બહુ ઓછા છે એ રહે છે, જેથી કરીને એમ્પ્લોય છે એનું મોરલ છે એ કંપની તરફ છે એ સારું છે એ રહેશે. એ લોકો કોઈ દિવસ છે એ કંપનીના વિશે નેગેટિવ છે એ વિચારશે નહીં. જો કઈ વસ્તુ એ લોકો ખોટી છે એ કરશે તો એ ડાયરેક્ટ આપણા એકાઉન્ટન્સીની અંદરમાં રિસેમ્બલન્સ છે થઈ જશે, અને અલ્ટિમેટલી એ લોકો પકડાઈ છે એ જશે. કરેક્ટિવ મેઝર્સ. ઓકે, બહુ જ સારો પોઈન્ટ છે કરેક્ટિવ મેઝર્સ. જ્યારે તમે બિઝનેસની અંદરમાં લોસ છે એ કરતા આવશો, એટલે કે જ્યારે તમારું એક્સપેન્સીસ છે એ વધારે છે, ઇન્કમ તમારી ઓછી છે. ઓકે, તો કોઈ પણ કંપની એવું નથી વિચારતી કે ભાઈ આપણને સતત બિઝનેસની અંદરમાં લોસ થાય. વ્યવહારિક છે ને, કોઈ પણ માણસ આરે સવારે ઉઠીને હું કહી દઉં કે હું એક બિઝનેસ કરીશ ને મને પ્રોબ્લેમ નથી, ભલે લોસ થતો હોય 10 વર્ષ, નહીં ચાલે, બરોબર છે. ઓકે, બધા જ માણસો જે લોકો પોતે એક કંપની એસ્ટાબ્લિશ કરે છે, એક બિઝનેસ એસ્ટાબ્લિશ કરે છે, એ લોકોનું મેઇન હેમ હોય છે કે ભાઈ ટુ અર્ન ધી પ્રોફિટ, બરોબર છે. ઓકે, તો જો કોઈ કંપની છે સતત 2-3 વર્ષ સુધી છે લોસ છે એ ભોગવશે,
તો એના ઉપર અલગ અલગ પ્રકારના કરેક્ટિવ એક્શન્સ છે એ લેશે, જેથી કરીને એ લોકોના લોસને એ લોકો બદલી શકે પ્રોફિટની અંદરમાં. કેવી રીતના બદલશે, કોની મદદ જોશે? તો ભાઈ અકાઉન્ટિંગની મદદ છે એ જોશે, કારણ કે ડેટા તો બધું એની અંદરમાં છે કે ભાઈ કયા કારણોસરથી છે લોસ છે એ થાય છે, એ જોવા માટે અકાઉન્ટિંગની મદદ છે આપણને પડશે. ઓકે, તો અહીંયા પણ આપણને એકાઉન્ટન્સી છે આપણે એડવાન્ટેજીસ છે આપણને પ્રૂવ છે એ થાય છે. પોઈન્ટ નંબર 6, લિમિટેશન ઓફ એકાઉન્ટન્સી. જે વસ્તુના સારા પોઈન્ટ હોય એના હંમેશા ખરાબ પોઈન્ટ પણ હોય જ. દસ્તુર નિયમ તમે જે કયો બરોબર છે. ઓકે, એ બધી વસ્તુ અહીંયા લાગુ પડે છે, યુનિવર્સલ ટ્રુથ છે. જ્યાં જ્યાં જે વસ્તુનો એડવાન્ટેજીસ હશે ત્યાં ત્યાં એ વસ્તુનું ડિસએડવાન્ટેજીસ તમને જોવા છે મળે અને મળે. જ્યારે તમને ડિસએડવાન્ટેજીસ જોવા ન મળે તો સમજી લેવાનો કે ભાઈ એડવાન્ટેજીસમાં કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ છે. બરોબર છે. સો નાઉ વી વિલ ડિસ્કસ ધ લિમિટેશન ઓફ અકાઉન્ટિંગ. ફર્સ્ટ લિમિટેશન ઇઝ નોન ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન. એકાઉન્ટન્સીની અંદરમાં તમે ખાલી ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જ રેકોર્ડ છે એ કરી શકવાના છો. દેર ઇઝ નો પ્લેસ ફોર ધી નોન ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઇન અવર ઓલ એકાઉન્ટન્સી સિલેબસ. ક્યાંય પણ તમે નોન ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એ રેકોર્ડ કરતા નથી, જેની અંદરમાં કાંઈ પૈસાનું મહત્ત્વ નથી, એવા ટ્રાન્ઝેક્શન છે એ આપણે એકાઉન્ટિંગની અંદરમાં રેકોર્ડ કરતા નથી. તો એક લિમિટેશન છે, બરાબર છે. ઘણીવાર છે કોઈ માણસ ગિફ્ટ આપે તો એ નોન ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે, ઘણીવાર કોઈ માણસ ડોનેશન આપે તો એ ટ્રાન્ઝેક્શન નોન ફિનાન્શિયલ છે. તો એ બધી વસ્તુ છે એ આપણે આપણા અકાઉન્ટિંગની અંદરમાં રેકોર્ડ કરી શકતા નથી ઇન ડ્યુઅલ એન્ટ્રી સિસ્ટમ ઓફ અકાઉન્ટન્સી. સિંગલ એન્ટ્રી સિસ્ટમની અંદરમાં અને એક પર્ટિક્યુલર એની માટે અકાઉન્ટિંગ આપેલું છે, અકાઉન્ટિંગ ફોર ધી નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન. બરાબર છે, નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન કે જેની અંદરમાં કાંઈ આપણને પ્રોફિટ કે લોસનું મહત્વ હોતું નથી, એવી ઓર્ગેનાઇઝેશનમાં આપણે રેકોર્ડ છે એ કરશું. બટ જ્યારે કંપનીની વાત કરીએ જેનું એમ છે પ્રોફિટ, ત્યાં નોન ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શનનું કાંઈ પણ આપણી માટે મહત્વ રહેતું નથી. ઓકે, વી કેનોટ રેકોર્ડ ધી નોન ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઇન અવર ડ્યુઅલ એન્ટ્રી સિસ્ટમ ઓફ અકાઉન્ટિંગ. ઓકે, પોઈન્ટ નંબર 2, સ્ટેબલ વેલ્યુ ઓફ મની. ઓકે, તો અહીંયા આપણને શું કહેવા માંગે છે કે ભાઈ આપણા જે અસેટ હોય છે, સો લેટ અસ ટેક એન એક્ઝામ્પલ કે ભાઈ મેં એક કંપની શરૂ કરી. કંપની વોઝ સ્ટાર્ટેડ ઇન ધી 2010. ત્યારે મેં અસેટ પરચેસ કર્યા. અસેટની ત્યારના પ્રમાણે વેલ્યુ હતી 1 CR. ઓકે, આપણે 2011ની બેલેન્સ શીટ બનાવશી, કાંઈ પણ અસેટની અંદરમાં ફેરફાર નથી, પાછી વેલ્યુ આવશે 1 CR. 2015માં આપણે પાછું અકાઉન્ટ બનાવ્યું, અસેટની વેલ્યુ આવી 1 CR. 2020માં આપણે અકાઉન્ટ બનાવીએ છીએ, અસેટની વેલ્યુ આવી 1 CR. ઓકે, હવે તમે બધે બુદ્ધિ વગરના તો છો નહીં. વિચારશો કે ભાઈ આજે આપણે એક 2010ની અંદરમાં ઘર લીધેલું હશે, કંઈક પ્રોપર્ટી લીધેલી હશે, બરાબર, કંઈક અસેટ લીધેલું હશે, તો 10 વર્ષના ગેપની અંદરમાં એની વેલ્યુ છે એ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ, બેમાંથી ગમે એક વસ્તુ તો થવાની જ છે. બરોબર છે, એની વસ્તુ છે સ્ટેબલ છે એ રહેવાની છે નહીં, વસ્તુ છે સ્ટેબલ રહેશે નહીં. બટ જ્યારે આપણે કાલે એક વાત થઈ હતી કે ભાઈ આપણે જ્યારે બે અકાઉન્ટ બનાવીએ છીએ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ, તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે એની અંદરમાં આપણે જે વેલ્યુ લખીએ છીએ એ કરંટ લખીએ છીએ, અને બેલેન્સ શીટ છે એની અંદરમાં આપણે વેલ્યુ લખીએ છીએ હિસ્ટોરિકલ. ઓકે, તો અસેટ છે કોનો ભાગ છે? બેલેન્સ શીટનો ભાગ છે. તો એની અંદરમાં જે વેલ્યુ લખાશે કેવી લખાશે? હિસ્ટોરિકલ છે એ લખાશે. એટલે કે સ્ટેબલ વેલ્યુ જે એટ ધી ટાઈમ ઓફ કમેન્સમેન્ટ ઓફ ધી બિઝનેસ હશે, અથવા તો એટ ધી ટાઈમ ઓફ પરચેસિંગ ઓફ એ પર્ટિક્યુલર અસેટ હશે, એ વેલ્યુમાં કાંઈ પણ ચેન્જ છે ફ્યુચર યરમાં છે એ થશે નહીં. તો સ્ટેબલ વેલ્યુ રહે છે. બરોબર છે. ઓકે, તો એક લિમિટેશન છે. નેક્સ્ટ, હિસ્ટોરિકલ ટ્રાન્ઝેક્શન એન્ડ ઇવેન્ટ. બરોબર છે, જે ઇવેન્ટ પ્રીવિયસલી થઈ ગયેલા છે, આપણે અકાઉન્ટિંગની બુકની અંદરમાં લખી લીધેલા છે, એની અંદરમાં આપણે કોઈ પણ પ્રકારનું કરેક્શન છે એ કરી શકતા નથી. બરાબર છે, કરેક્શન આપણે કરી શકશે નહીં. જો કોઈ મિસ્ટેક એ રેકોર્ડિંગ કરવામાં થઈ છે તો પણ આપણે એની અંદરમાં કંઈક કરેક્શન છે એ કરી શકવાના છીએ નહીં. ઓકે,
અવોઇડન્સ ઓફ ધી માર્કેટ વેલ્યુ આપણી પહેલાં પણ વાત થઈ ગઈ, બરાબર છે. આ લોકો થોડાક મગજ વગરના છે એટલે 1.2 વાર આપેલું છે. યુઝ ઓફ એસ્ટિમેટ્સ, બરાબર છે. ઓકે, હવે એસ્ટિમેટ્સની જ્યારે વાત આવે તો ભાઈ અલગ અલગ પ્રકારના, થોડુંક આપણે શોર્ટમાં એને સમજશું, બિકોઝ ઇન ડિટેલ તમને આ વસ્તુ આપણે સમજાવવા જશે. તો આની માટે આપણે 12થનું એકાઉન્ટ્સ છે એ શરૂ કરવું પડશે અહીંયા, બરોબર છે. ઓકે, તો બિઝનેસમાં આપણે ઘણીવાર લોસ થવાનું હોય કે આપણને ખબર છે કે ભાઈ આપણે એક પાર્ટીને છે એ ગુડ્સ છે એ દીધેલા છે, એના પૈસા આપણને આવવાના છે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન આપણે કરેલું છે, તો પૈસા હજી આવવાના છે. બટ એ જે પાર્ટીને જેના આપણે ગુડ્સ છે આપેલા છે એની કન્ડિશન ખરાબ થઈ જાય છે, બિઝનેસ છે બંધ કરી દે છે અને અલ્ટિમેટલી આપણને પૈસા આપી શકતું નથી, જેને આપણે બેડ ડેપ્ટ છે એ કહીએ છીએ. બેડ ડેપ્ટ, બરાબર છે. જ્યારે એક માણસ આપણને પૈસા ન આપી શકે આપણે જે માંગતા હોય તો આપણી માટે બેડ ડેપ્ટ કન્સિડર કરવામાં આવશે. તો જ્યારે તમે બિઝનેસ છે ચલાવતા હશો તો આવા ઘણા બધા કેસીસ છે આવશે કે જ્યારે બેડ ડેપ્ટ છે થવાની સંભાવના હોય. શું હોય? સંભાવના, કે ઇન ફ્યુચર છે બેડ ડેપ્ટ છે એ થવાના હોઈએ એવું આપણે લાગતું હોય. તો એ કન્ડિશનથી બચવા માટે આપણે એક રિઝર્વ બનાવતા હોય જેનું નામ હોય બેડ ડેપ્ટ રિઝર્વ, બરાબર છે. ઓકે, અલગ અલગ પ્રકારના રિઝર્વ છે બનતા હોય છે. જનરલ રિઝર્વ, વર્કમેન કમ્પેન્સેશન રિઝર્વ, ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ. તો અલગ અલગ પ્રકારના રિઝર્વ્સ તમને છે એ જોવા છે એ મળતા હોય છે. ઓકે, આ રિઝર્વ્સ જે બનાવવામાં આવે એ પ્રોફિટમાંથી છે એ બનાવવામાં આવતા હોઈએ છે, બરોબર છે. ઓકે, તો અહીંયા એસ્ટિમેટ છે, આપણને ખબર નથી કે ફ્યુચરમાં બેડ ડેપ્ટ થવાનું જ છે, બરાબર છે. ઓકે, પણ આપણે એક એસ્ટિમેટ ઉપર છે એ પહેલાંથી આપણે એક રિઝર્વ છે એ બનાવીએ છીએ. તો ઘણી બધી જગ્યાએ આપણે એસ્ટિમેટ્સ બનાવીએ છીએ. હવે ઘણીવાર એવું થાય કે ભાઈ બેડ ડેપ્ટ થાય પણ છે અને બેડ ડેપ્ટ નથી પણ થતી. હવે બેડ ડેપ્ટ થાય તો આપણે સમજી લ્યો કે ભાઈ આપણે જે બેડ ડેપ્ટ રિઝર્વ બનાવેલું હતું એની અંદરમાં બેલેન્સ હતી 20,000, પણ બેડ ડેપ્ટ કેટલું થઈ ગયું? 50,000. તો આ એસ્ટિમેટ આપણું ખોટું પડે છે, બરોબર છે. સેકન્ડ સિચ્યુએશન કે બેડ ડેપ્ટ રિઝર્વ આપણે બનાવ્યું 20,000, બેડ ડેપ્ટ આપણી થાય છે 10,000. તો અહીંયા પણ આપણે જે રિઝર્વનો એસ્ટિમેટ હતું એ ખોટું છે એ પડે છે. તો એસ્ટિમેટ છે એ ઘણીવાર છે એ આપણે વાઇલ પ્રિપેરિંગ ધી અકાઉન્ટ્સ છે એ ખોટા છે એ પડી શકે છે. તો આ પણ એક લિમિટેશન છે. ડ્યુઅલ સ્ટાન્ડર્ડ, તો અહીંયા તમને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ને બેલેન્સ શીટની વાત કરવામાં આવશે કે ભાઈ જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે આપણે બનાવીએ છીએ એ કરંટ પ્રાઇસીસ ઉપર બનાવીએ છીએ, જ્યારે બેલેન્સ શીટ આપણે બનાવીએ છીએ એ હિસ્ટોરિકલ પ્રાઇસીસ ઉપર બનાવીએ છીએ. તો એમાં તમને ડિસ્પેરિટી દેખાય છે એવું આ લોકોનું કહેવાનું છે. ઓકે, તો આ પણ એક પ્રકારની લિમિટેશન છે. ઓકે, અકાઉન્ટિંગ એઝ અ લેંગ્વેજ ઓફ બિઝનેસ, નો નીડ ટુ ડિસ્કસ. ઓકે, ઘણી બધી આપણે બિઝનેસની વાતો ડિસ્કસ છે કરી અકાઉન્ટિંગની અંદરમાં. અકાઉન્ટિંગ ઇઝ એન આર્ટ ઓર સાયન્સ, બે વસ્તુ આપણે ડિસ્કસ કાલે કરેલી છે, તો એ પણ વસ્તુ આપણે ડિસ્કસ કરવાની જરૂર છે નહીં. ઓકે, ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન. ઓકે, તો અત્યાર સુધી આપણે જોયું ખાલી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અકાઉન્ટિંગ જોયું હતું. હવે આપણે જોશે ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, ક્વોલિટેટિવ એટલે ક્વોન્ટિટી એટલે કે નંબર્સ ઉપર ડિપેન્ડ હોય, ક્વોલિટી એટલે કે ફીચર્સ ઉપર ડિપેન્ડ હોય, બરાબર છે. તો હવે આપણે જોઈએ કે ભાઈ કયા કયા એવા ક્વોલિટેટિવ ફીચર્સ છે અકાઉન્ટિંગના. ઓકે, સો ફર્સ્ટ ઇઝ રિલાયબિલિટી. ઓકે, અકાઉન્ટ્સ જો તમે સરખી રીતના પ્રિપેર છે એ કરેલા હશે. ઓકે, તમારી કંપની 2015ની અંદરમાં સ્ટાર્ટ થાય છે, 2021ની અંદરમાં તમને કાંઈક વસ્તુની જરૂર છે એ પડે છે, હિસ્ટોરિકલ ડેટાની. જો તમે અકાઉન્ટિંગ ફ્રોમ 2015 ટુ 2020 સુધી સરખી રીતના કરેલું હશે તો એ જે અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન છે એની ઉપર આપણે સરખી રીતના રિલાય છે એ કરી શકશું ફોર ટેકિંગ અવર ફ્યુચર ડિસિઝન ઇન 2021. બરાબર છે. ઓકે, તો બહુ સિમ્પલ વસ્તુ છે. આગળ રેલેવન્સ, બરાબર છે. રેલેવન્સ એટલે કે રેલેવન્ટ ઇન્ફોર્મેશન તમને છે એ મળવી જોઈએ. ઓકે, અકાઉન્ટિંગની અંદરમાં ઘણો બધો ડેટા અલગ અલગ પ્રકારનો હોય છે જેના આપણે સમઅપ કરીને લાસ્ટમાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ને બેલેન્સ શીટની અંદરમાં લખતા હોઈએ છીએ. તો બધા જ યુઝર માટે, બરાબર, અલગ અલગ માણસો હોય કે જે અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનને યુઝ છે એ કરતા હોય છે. તો એની માટે ઇન્ફોર્મેશન છે એ રિલેવન્ટ છે હોવી જોઈએ, કરેક્ટ છે હોવી જોઈએ, જેને સરખી રીતના એને જ્યાં યુઝ કરવી છે યુઝ છે એ કરી શકવું જોઈએ. ઓકે,
અન્ડરસ્ટેબિલિટી કે જે ઇન્ફોર્મેશન આપણે અકાઉન્ટિંગની અંદરમાં લખેલી છે એ ઇન્ફોર્મેશન ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ હોવી જોઈએ, ડિફિકલ્ટ હોવી જોઈએ નહીં. બધા જ માણસો એને સરખી રીતના છે એ સમજી શકવા જોઈએ જે ઇન્ફોર્મેશન છે એ અકાઉન્ટિંગની ઇન્ટરપ્રિટેડ હોય. કમ્પેરેબિલિટી, જે ઇન્ફોર્મેશન તમે લખેલી છે, હિસ્ટોરિકલ ડેટા છે, પ્રેઝન્ટ ડેટા છે, એ વસ્તુને તમે ઇઝીલી છે એ કમ્પેર છે એ કરી શકવા જોઈએ. ઓકે, તો આ પણ એક ફીચર છે ક્વોલિટેટિવ. ઓકે, તો આ આપણા હતા મેઇન ફીચર્સ ઓફ એકાઉન્ટિંગ, એટલે કે ક્વોલિટેટિવ ફીચર્સ ઓફ એકાઉન્ટિંગ. જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ જ આપણે ડિસ્કસ છે કરેલી છે. અહીંયા તમને ઇઝીલી આપેલું છે કે ભાઈ જ્યારે જો તમારે રિલાયબિલિટી જોતી હોય, ઇન્ફોર્મેશન રિલેવન્ટ હોવી જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, કમ્પેરેટિબલ હોવી જોઈએ, તો આ બધી વસ્તુ ક્યારે થાય? જ્યારે તમારી પાસે સારી અને કરેક્ટ ઇન્ફોર્મેશન છે એ લખેલી હશે ત્યારે. તો એ સિમ્પલ એક જ પોઈન્ટમાં બધી વસ્તુ આપેલી છે. ઓકે, યુઝર્સ ઓફ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન એન્ડ ધેર નીડ્સ. તો હવે આપણે જોવાનું છે ભાઈ કયા કયા માણસો છે એ અકાઉન્ટિંગનો ઉપયોગ છે એ કરતા હોય છે. બહુ ઇઝી છે, બરોબર છે? તો આપણે જોઈએ. સો ફર્સ્ટ ઇઝ મેનેજમેન્ટ. ઓકે, તો જે મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, કંપનીની અંદરમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, એની અંદરમાં જે મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એ પહેલાં એવા માણસો છે જે સૌથી વધારે છે એ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન યુઝ છે એ કરતા હોય છે. મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદરમાં મેઇન જે માણસો આવતા હોય છે એ કોણ હોય છે? તો ભાઈ ઓનર્સ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, બરોબર છે? ઓકે, આ બધે માણસો મેનેજમેન્ટમાં હોય છે. તો કંપનીના રિલેટેડ અલગ અલગ ડિસિઝન જે લેવાના હોય છે એના માટે જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, જે ઓનર્સ છે, ડાયરેક્ટર્સ છે, મેનેજર્સ છે, સબ લેવલ મેનેજર્સ છે, એડિશનલ મેનેજર્સ છે, આ બધા જ માણસો અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનનું યુઝ છે એ કરશે. સેકન્ડ આવે છે શેર હોલ્ડર્સ, કે કંપનીના જે શેર હોલ્ડર્સ છે એ એના કંપનીના અકાઉન્ટ્સ છે એ જોશે, જેથી કરીને એને આઈડિયા આવશે કે ભાઈ કંપની છે એ પ્રોફિટ કરે છે કે લોસ કરે છે. જો પ્રોફિટ કરશે તો વધારે માણસો એ કંપનીની અંદરમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, જો લોસ કરશે તો ભાઈ પૈસા છે એ શેર હોલ્ડર છે એ કાઢી લેશે. ઓકે, તો શેર હોલ્ડર્સ છે એ પણ લોકો છે એ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનનો ઉપયોગ છે એ કરતા હોય છે ઓફ ધી કંપની. પોટેન્શિયલ શેર હોલ્ડર, કે ભાઈ જે લોકો ડિઝાયર કરતા હોય કે વધારે ને વધારે આપણે કંપનીના શેર છે એ પરચેસ કરીએ, એ લોકો પણ કંપનીની કન્ડિશન જોવા માટે કંપનીનો અકાઉન્ટિંગ રેકોર્ડ્સ છે એ સરખી રીતના જોતા હોય છે. ઓકે, ક્રેડિટર્સ. ક્રેડિટર્સ એટલે કે એવા માણસો કે જેને આપણે પૈસા પે કરવાના છે. ઓકે, તો આપણે જે માણસ પાસેથી પૈસા લીધા હશે, બરાબર છે, તો જે માણસ પાસેથી આપણે કંઈક પરચેસ કરેલું હશે, ઓકે, તો એ માણસ આપણને પૈસા આપશે અથવા તો ગુડ્સ આપશે ક્રેડિટ ઉપર, એ આપણી અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન છે એ જોશે, બરાબર છે. સપોઝ કે આજે મારે કંપની સ્ટાર્ટ કરવી છે, તો મારી પાસે એટલું કેપિટલ એકલા પાસે હશે નહીં કે હું પોતે જ છે એ બધે પૈસા લઈ આવું અને કંપનીને સ્ટાર્ટ છે એ કરી દઉં. ઓકે, મારે એની માટે જરૂર પડશે કોઈક એડિશનલ માણસ કે જે પાર્ટનર નથી, બટ જેની પાસેથી હું પૈસા છે એ લઈ શકું છું અને પૈસા ઉપર એને સામો ઇન્ટરેસ્ટ છે એ આપીશ. જેવી રીતના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો બેંક્સ પાસેથી આપણે લોન છે એ લઈએ છીએ. આ એક સબસિડરી એક્ઝામ્પલ છે ક્રેડિટર્સનું, સિરિયસ ન લેતા, કારણ કે આગળ જઈને પાથ ડિફરન્ટ થશે બેંકની અને ક્રેડિટર્સની, બરોબર છે? ઓકે, XYZ બેંક મૂકી દો થોડીક વાર માટે કે ભાઈ મેં ગમે તે માણસ પાસેથી પૈસા લીધા હતા ઇન્ટરેસ્ટ ઉપર, વ્યાજ ઉપર, બરોબર છે? ઓકે, તો એ વ્યાજ ઉપર મને પૈસા ક્યારે મળશે? જ્યારે મારી કંપનીની એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન એ માણસ જોશે કે ભાઈ ના, આ માણસ છે એની પહેલાં પણ આવી રીતના આમ પૈસા લીધેલા છે અને પૈસા એ સરખી રીતના ટાઈમે ચૂકવી દે છે, ઇન્ટરેસ્ટ પણ સરખી રીતના દે છે અને કંપનીની કન્ડિશન સારી છે ત્યારે, બરોબર? તો ક્રેડિટર્સ છે એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનનો ઉપયોગ છે કરે છે. એમ્પ્લોઈઝ છે એના અલગ અલગ પ્રકારના ડેલી રૂટીન ટ્રાન્ઝેક્શન્સની અંદરમાં, ડેલી રૂટીનની અંદરમાં અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરતા હોય, પ્લસમાં પોતે ત્યાં જોબ કરતા હોય તો પોતાની જોબ સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને, જોબ સેફટીને ધ્યાનમાં રાખીને એ લોકો અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનને જોતા હોઈએ છે. શું કામ? જો કંપની છે એ સતત છે એ 2-3 વર્ષ લોસ છે એ કરશે તો કંપની છે એ એમ્પ્લોયના એક્સપેન્સીસ છે એ ભોગવી શકશે નહીં, તો અલ્ટિમેટલી એને એમ્પ્લોઈઝને છે એ ઓછા છે એ કરવા પડશે.
તો એમ્પ્લોઈઝ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન જો સરખી રીતના જોતું હશે તો એને આઈડિયા આવશે ભાઈ કે કંપની છે એ લોસમાં છે એ જાય છે, તો અલ્ટિમેટલી દેર આર ચાન્સીસ કે ભાઈ કંપની છે એ એમ્પ્લોઈઝને રિલીવ છે એ કરી શકે છે. તો એ કન્ડિશનમાં ધ્યાનમાં રાખીને એમ્પ્લોઈઝ પણ છે એ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનનો ઉપયોગ છે એ કરતા હોય છે. ટેક્સ ઓથોરિટીઝ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એ લોકો પણ છે એ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન કંપનીનું જોતા હોય છે. બિકોઝ ઘણીવાર એવું બનતું હોય કે ઘણી બધી કંપની છે જેટલું ટેક્સ ભરવાનું હોય છે એટલું ભરતી નથી. ઓકે, તો ટેક્સ ઓથોરિટી એ વસ્તુ એને ચેક કરશે ભાઈ કે આ લોકોનું પ્રોફિટ કેટલું છે અને એની ઉપર કેટલું ટેક્સ ભરેલું છે, અને એના ઉપર ડિપેન્ડ થશે ભાઈ કે ટેક્સ ઓથોરિટીઝને અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન કેવી રીતના યુઝફુલનેસ થાય છે. કસ્ટમર્સ, કંપનીના જે કસ્ટમર્સ છે એ લોકો પણ છે અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરશે ફોર ધી પરચેઝિંગ એન્ડ સેલિંગ ઓફ ધી પ્રોડક્ટ્સ. બરોબર છે. ઓકે, જો કંપની નામચીન હશે, એની અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન સારી હશે, એની ગુડવિલ સારી હશે, તો કસ્ટમર્સ છે અટ્રેક્ટ થઈને એની પાસે આવશે અને પ્રોડક્ટ છે એ લેશે. જો કંપની લોસમાં હશે, એની એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન સારી નહીં હોય, પ્રોડક્શન સર્વિસ સારી નહીં હોય, તો માણસો એની પાસે પ્રોડક્શન સર્વિસ લેવા માટે આવશે નહીં. ફોરેન એન્ટરપ્રેનર્સ, ઘણા બધા માણસો એવા હોય છે ફોરેન એન્ટરપ્રેનર્સ કે ભાઈ એ લોકો ઇન્ડિયાની કંપનીની અંદરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય, તો કંપનીની અંદરમાં એમને એમ તો ઇન્વેસ્ટ કરશે નહીં. શું જોશે? અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન કે ભાઈ કંપનીનું કામકાજ કેવું છે, પ્રોફિટ કરે છે, લોસ કરે છે, કેવી રીતના વર્ક કરે છે, ક્યાંથી પૈસા કેપિટલ માટે લીધેલા છે, બધી જ વસ્તુ એ લોકો ચેક છે કરશે. અને એ લોકો પછી ફાઇનલી જો બધી ઇન્ફોર્મેશન સરખી લાગશે તો એઝ એ પાર્ટનરશિપ છે એ ઓનર સાથે છે, જે ઇન્ડિયાનો ઓનર છે એની સાથે ફોરેન એન્ટરપ્રેનર છે જોઈન છે એ થશે, અથવા તો ફોરેન એન્ટરપ્રેનર છે ઇન્ડિયાની કંપની ઉપર પૈસા છે એ લગાડશે. રેગ્યુલેટરી બોડીઝ, રેગ્યુલેટરી બોડીઝ એટલે કે સેબી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોડી. IRDA ઇન્સ્યોરન્સની છે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. આ અલગ અલગ પ્રકારની ગવર્નિંગ બોડીઝ છે, એ લોકો પણ આપણી જે એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન છે ધ્યાનમાં છે એ રાખશે. ઓકે, પ્રોફેશનલ બોડીઝ, બરોબર છે. તો પ્રોફેશનલ બોડીઝ છે એટલે કેવી રીતના બોડીઝ કે ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બરોબર છે. ઓકે, તો ચાર્ટર્ડ એકાઉન્ટિંગની એક બોડી છે ICIA, બરાબર છે. ઓકે, તો એ પૂરેપૂરી છે આપણી જેટલા પણ અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન થતા હશે એનું ધ્યાન છે એ રાખશે. અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે, બરોબર છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, બરોબર છે, ICAI, બરોબર છે, એ સરખી રીતના ધ્યાન છે એ રાખે છે. મીન્સ કે પ્રોફેશનલ બોડીઝનો મતલબ શું છે કે જે ફિલ્ડમાં તમે છો એ ફિલ્ડની પર્ટિક્યુલર બોડી, બરોબર છે. ઓકે, જો તમે એમ્પ્લોય છો તો એમ્પ્લોયનું કેવી રીતના યુનિયન હોય, એવી રીતના જે ફર્મ્સ હોય, અકાઉન્ટિંગ હોય, જે પ્રોફેશનલિઝમ હોય, એની પર્ટિક્યુલર બોડીઝ હોય, બરોબર છે. ઓકે, તો એવી રીતના જે આપણી અકાઉન્ટ્સની છે તો ભાઈ અકાઉન્ટ્સના બજે તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ICAI છે, બરોબર છે. ઓકે, જે એક અકાઉન્ટિંગની એક પ્રોફેશનલ બોડી છે, એ પણ બધી વસ્તુને ધ્યાનમાં છે એ રાખશે. ભાઈ ટ્રાન્ઝેક્શન કેવી રીતના છે, અકાઉન્ટિંગ ટુ ધી અકાઉન્ટિંગ નોર્મ્સ, અકાઉન્ટિંગ કન્ડિશન્સ, અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ, અકાઉન્ટિંગ લખવામાં આવેલું છે કે નહીં. રિસર્ચ એન્ડ એનાલિસિસ, કંપનીની અંદરમાં તમારે રિસર્ચ કરવું હોય અથવા તો તમારે આગળ કંઈક વસ્તુ નવી બનાવવી છે, એની માટે તમારે કેટલા પૈસાની જરૂર પડશે, એક્સવાયઝેડ તમારે ગમે તે વસ્તુનું રિસર્ચ કરવું હોય અથવા એનાલિસિસ કરવું હોય તો તમને એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન છે યુઝફુલ છે એ થાય છે. અને લાસ્ટમાં આવે છે ગવર્મેન્ટ. ગવર્મેન્ટને છે એ સરખી રીતના કામ કરવું જોઈએ. જો એને સરખી રીતના મેનેજમેન્ટ કન્ટ્રીની અંદરમાં કરવું હોય તો એને અલગ અલગ જે કંપનીઝ છે, બરોબર છે. ઓકે, એ કંપનીઝની અલગ અલગ પોલિસીઝ હોય છે, એ પોલિસીઝ બધી સરખી રીતના ફ્રેમ થયેલી છે કે નહીં અને એના રિગાર્ડિંગલી સરખી રીતના અકાઉન્ટિંગ કરેલું છે કે નહીં, એ ગવર્મેન્ટની જવાબદારી છે કે એ લોકો સરખી રીતના છે એ જોવે, જેથી કરીને આગળ જઈને જે આપણું બજેટ હોય છે, શું હોય છે બજેટ, એની અંદરમાં જે કંપનીઝ હોય એની માટે અલગ અલગ પોઈન્ટ્સ છે ડિસ્કસ કરવામાં આવતા હોય છે. તો કંપનીઝ ઉપર જો ઘણીવાર એવું બનતું હોય કે ભાઈ 5 યર્સના અથવા તો 1 વર્ષના ગેપની અંદરમાં કંપનીની પરિસ્થિતિ બહુ છે એ વધારે ખરાબ થતી હોય છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની પરિસ્થિતિ છે એ વધારે ખરાબ થાય, તો એ વસ્તુને સુધારવા માટે ગવર્મેન્ટ છે એ હેલ્પ છે એ કરતી હોય. બટ આ ખરાબ કન્ડિશન છે કંપનીની કે સારી કન્ડિશન છે ખબર કેવી રીતના પડશે, તો એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનથી ખબર છે એ પડશે, બરોબર છે. તો અહીંયા ગવર્મેન્ટ પણ યુઝ છે એ કરે છે. ઓકે, હવે આવે છે પોઈન્ટ નંબર 9, ટર્મિનોલોજી ઓફ અકાઉન્ટિંગ, જેને આપણે કાલે છે એ ડિસ્કસ છે એ કરશું. આજનું લેક્ચર ઓલમોસ્ટ આપણું છે એ 40 મિનિટ્સનું થઈ ગયેલું છે. ઓકે, તો કાલે આપણે ટર્મિનોલોજી ઓફ અકાઉન્ટિંગ ડિસ્કસ કરશી અને વી વિલ ટ્રાય ટુ ફિનિશ ધીસ ચેપ્ટર્સ, ફિનિશ ધીસ
ચેપ્ટર, બરાબર. એવો આપણે પ્રયત્ન કરશે કે આ ચેપ્ટર આપણે કાલના દિવસમાં પૂરું છે એ કરી નાખીએ, જેથી કરીને આપણે થોડુંક પ્રેક્ટિકાલિટીથી ચેપ્ટર નંબર 2માં છે એ સ્ટડી છે એ કરી શકીએ. આજની જેટલી પણ વસ્તુ થઈ છે એ પ્લીઝ તમે તમારી બુકમાં નોટ ડાઉન છે એ કરી લેજો, અને લેક્ચર છે એ અમે એડમોડો ઉપર પાછું અપલોડ છે એ કરશી, જેથી કરીને તમે એ પાછી રિવાઇઝ કરતા જોઈ શકો છો. યાદ રાખજો, આ વસ્તુ બેઝિક છે, ઇમ્પોર્ટન્ટ છે. જેટલું ડિટેલમાં આપણે જેને સમજાવીએ છીએ એટલું ડિટેલમાં બીજું કોઈ સમજાવતું નથી. તો પ્લીઝ યુટિલાઇઝ કરો આ જે ઇન્ફોર્મેશન હું તમને પ્રોવાઈડ કરું છું એનો. ઓકે, ગુડ બાય, ટેક કેર.